નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્રના કાર્યક્રમ યુવા જગતમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણું જીવન છે કેટલું કિંમતી છે. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે 200 કરોડ વર્ષ પછી મનુષ્ય જન્મ મળે છે અને આવો કિંમતી મનુષ્ય દેહ હોય આપણી પાસે અને જીવનમાં આપણે એમાં મનુષ્ય દેહ થકી ઘણું બધું આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. આપણા પરિવાર, આપણા મિત્રો, આપણો ધંધા વ્યવસાય, આ સાથે સાથે આમ જોવા જઈએ તો આપણું જીવન છે હંમેશા માટે એક સંઘર્ષ તરીકે કામ કરતું હોય છે અને આ સંઘર્ષમાં જે જીતે, જે અડીખમ રહે, એ યોદ્ધો મહાન ગણાય છે. મિત્રો, આજે આવી જ કંઈક આપણે વાત કરવાના છીએ કે જીવન સંઘર્ષ છે તો એને કઈ રીતે આપણે એ લડાઈ લડવી જોઈએ. અને આ વિષય પર આપણી સાથે વાત કરવા માટે, જાણકારી આપવા માટે રાજકોટના એક જાણીતા મોટિવેશનલ સ્પીકર અને એક સમાજસેવી એવા ભાઈ શ્રી વિરલભાઈ જાની આપણી સાથે છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્તે. દર્શક મિત્રો, વિરલભાઈ જ્યારે આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે આપણે એક એમના વિશે વાતો કરવાના છીએ, એમનો કાર્યક્ષેત્ર વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલાં આપણે એમની પાસેથી એમના પરિચય જ પૂછીએ કે વિરલભાઈ, આપ થોડો પરિચય આપો તમારા વિશે, તમારા કામ વિશે, તમારા અભ્યાસ વિશે. મારું નામ જેમ કીધું એમ વિરલભાઈ જાની, હું રાજકોટનો વતની છું અને મારું પ્રાથમિક શિક્ષણ મેં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાંથી લીધેલું છે. પછી મેં કોલેજ જે છે એ કોટક સાયન્સ કોલેજમાંથી હું સાયન્સ ગ્રેજ્યુએટ થયો અને આગળ જતાં મેં બીએસસી કેમિસ્ટ્રી પછી ફાર્માસ્યુટિકલ લાઇનમાં સેલ્સ લાઇન જોઈન કરી, જેમાં 4 વર્ષ મેં રિપ્રેઝેન્ટેટિવ તરીકે અને એ પછી 18 વર્ષ એરિયા મેનેજર તરીકે, જેમાં હું આખું સૌરાષ્ટ્ર કચ્છ કવર કરતો અને ઘણા મોટા ડૉક્ટરો સાથે મારો સંપર્ક થયો અને ઘણી બધી જાણકારી મને મેડિકલ ફિલ્ડ વિશે મળી. જી ચોક્કસ. આપે આ ફિલ્ડ પસંદ કર્યું છે ફાર્માનું, એના પાછળનું કોઈ ચોક્કસ કારણ ખરું? મને લોકોને મળવાનું પસંદ હતું, ટ્રાવેલિંગ પસંદ હતું અને લોકો સાથે મળી અને જે મને એક આનંદ થતો અને થ્રુ કોમ્યુનિકેશન મને ઘણી જાણકારી મળતી કે સમાજમાં શું થાય છે, દેશમાં શું થાય છે, કારણ કે ડૉક્ટરો એક બૌદ્ધિક વર્ગ છે અને એની સાથે વાતચીતમાં ઘણી જાણકારી મળતી. વિરલભાઈ, આપણા જે દર્શક મિત્રો આજે જોડાયેલા છે એમાં આપણો જે દૂરદર્શનનો દર્શક વર્ગ છે બહુ વિશાળ છે. બાળકો પણ છે, એમાં યુવાનો પણ છે, બહેનો પણ છે, વૃદ્ધો પણ છે. તો આજે આપણે જે વાત કરવાના છે જીવન એક સંઘર્ષ વિશે, તો એની જ્યારે આપણે શરૂઆત કરીએ તો આપ જીવનને કઈ રીતે મૂલવો છો? જીવન એટલે શું? સર, જીવન એટલે મારી દ્રષ્ટિએ એવું છે કે તમારી પાસે કુદરતે એક મન અને શરીર આપ્યું છે અને એવી સંપત્તિ, અણમોલ સંપત્તિ છે કે એના થકી તમે મોક્ષ પ્રાપ્તિ કરી શકો છો. જે આપણા ધર્મગ્રંથોમાં કીધું છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો તમે જીવન જે છે એ તમારે જન્મ્યા ત્યારથી કે છેક મૃત્યુ સુધી તમારી પાસે એક એવી વસ્તુ જે છે કે તમે રોતા રોતા આવ્યા છો, પણ તમે એવી કરણી કરો, એવા કર્મ કરો કે તમે જ્યારે આ દેહ છોડો ત્યારે લોકો તમને યાદ કરે, તમારી કીર્તિ, તમારી સુવાસ. તો સમાજ માટે કંઈક એવું જીવન જીવીને જાઓ. એના માટે આ જીવન છે કે આપણા પોતાના લક્ષ્ય પૂરા કરો અને સામાવાળા સમાજની પણ સેવા કરો. જી બિલકુલ, ખૂબ સરસ માહિતી આપે આપી કે કરની એસી કર ચલો કે તુમ હસો જગર હોય. આપણે જ્યારે જઈએ ત્યારે લોકો આપણા કાર્યોને યાદ કરી અને આપણને યાદ રાખે. તો વિરલભાઈ, સાથે જ આપણે પૂછું કે આપના જે વર્ક છે, આપનો જે વ્યવસાય છે, એની સાથે સાથે તમે કઈ કઈ બીજી જે ઇતર પ્રવૃત્તિઓ છે તમે કરો છો? મારા વર્ક સાથે સાહેબ હું જૂના હિન્દી ફિલ્મના ગીતો સાંભળું છું અને ખાસ કરીને બાળકોને મનને કેમ વશમાં કરવું તેની હું શિબિરો લઉં છું અને આ હું 2004થી કાર્ય કરું છું. જી. એટલે તેમાં દર રવિવારે આ શિબિર હોય છે 9:30 થી 11 સુધી. અને બાળકોને જે છે અત્યારના સમયમાં જુઓ તો મોબાઈલ જે છે એનું દૂષણ પણ વધી ગયું છે. એટલે મોબાઈલ પછી ટીવી છે, સિરિયલો છે, તો એક સમય મર્યાદા કરતાં બાળકો વધારેમાં ખૂંપેલા રહે છે. તો બાળકોને મન કેમ વશમાં કરવું અને એની એકાગ્રતા કેમ વધે જેથી એ ભણતરમાં સફળ થાય, તો એવા પ્રયત્નો કરું છું શિબિર દ્વારા. પછી જે જૂના ફિલ્મી ગીતો છે એમાં પણ પોઝિટિવિટી જે હોય તે હું એને એક જેનો વ્યાપ વધારું છું અને એ પ્રાર્થના તરીકે પણ અમે શાળાઓમાં ગીતો ગવડાવીએ છીએ. જી, હું આપને વચ્ચે રોકીશ. જ્યારે તમે સરસ વાત કરી રહ્યા છો કે જૂના ફિલ્મી ગીતોમાં અમુક સારા ગીતો જે છે એને પ્રાર્થના, એવું એકાદું બે કડી કોઈ અમારા દર્શક મિત્રો માટે આપ જણાવી શકો તો? ચોક્કસ છે. એક છે, जीवन से ना हारो जीने वाले, बात मेरी तू मान अरे मत वाले,
हर गम को तू अपना कर, दिल का दर्द छुपा कर बढ़ता चल, तू लहरा कर कि दुनिया के सुख दुख को बिसरा कर, जीवन से ना हारो जीने वाले, અરે વાહ, बात मेरी तू मान अरे मत वाले. ખૂબ સરસ ખૂબ સરસ. આપણે વાતનો દોર ફરીથી આગળ કરીએ કે જે જૂના ગીતો છે એમાંથી તમે પોઝિટિવિટી બાળકોને આપો છો, એ સિવાય બાળકો સાથે બીજી કઈ કઈ રીતની તમે વાતો કરો છો? એમાં સાહેબ આપણે એક શિબિર એવી હોય છે જે 8 થી 2 હોય છે. એ સમયે બાળકને અમે ડ્રોઈંગનો પણ આપણે સહારો લઈએ છીએ. એટલે બાળક જ્યારે આવે શિબિરમાં ત્યારે એને આની એક આપણે પ્રાથમિક એક એની પ્રસ્તાવના બાંધીએ છીએ કે એકાગ્રતા માટે આપણે મન જે છે એને વશમાં કરવા માટે શ્વાસનો સહારો લઈએ છીએ. તો શ્વાસ અમે એને કુદરતી શ્વાસ જોતા શીખડાવીએ છીએ. અને શ્વાસનો સંબંધ જે છે એ કોઈ ધર્મ જ્ઞાતિ સાથે નથી, અને માણસ જ્યાં પણ જાય એની સાથે શ્વાસ જાય છે. એટલે બાળક જે છે એ અમે 8 થી 15 વર્ષના બાળકો માટે આ કોર્સ લઈએ છીએ. અને બાળકોને એ પ્રોગ્રામમાં અમે વાર્તાઓ કહીએ છીએ જે હકારાત્મકતા એને આપે છે. અને જેમાં એક ઉદાહરણ આપું કે ભાઈ વાર્તાઓ કેવી કે શીલવાન બને માણસ, કે માનો નાનો પણ હોય તો પણ કોઈ નાની મોટી હત્યા ન કરે, ચાહે મકોડો હોય કે માખી હોય, મચ્છર હોય, તો હત્યા ન કરે, કોઈ ચોરી ન કરે, કોઈએ દીધેલી વસ્તુ હોય, માનો કે પેન્સિલ કોઈની લઈ લેતો હોય, કોઈ આપે તો જ લેવાની, વગર પૂછે કોઈ વસ્તુ કોઈની લેવાની નહીં. માનો રબર છે, પેન્સિલ છે, ફૂટપટ્ટી છે, પછી ગંદી વાત નહીં બોલવાની, કોઈ ખરાબ વસ્તુ નહીં બોલવાની. તો બાળકોમાં આવા સંસ્કાર પહેલેથી આવે એના માટે અમે પ્રયત્નો કરીએ છીએ. કે સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું ન સંઘરવું, તો આ બધા જ મુદ્દા ઉપર આપ કાર્ય કરી રહ્યા છો. ખૂબ સરસ એ બાબત છે. અને બાળકો પણ આમાં કેટલા બાળકો તમારી સાથે જોડાતા હોય છે? હમણાં જો વાત કરું તો 8 થી 2ની એક શિબિર હતી જે 6 કલાકની. મહિનામાં 4 રવિવારમાં એક રવિવાર અમે 8 થી 2 6 કલાકની શિબિર હોય છે. તેમાં 48 બાળકો હતા. અને લાસ્ટ જે હોય 9:15 થી 11ની એમાં 38 બાળકો હતા. એમાં દીકરીઓ પણ હોય છે, દીકરાઓ પણ હોય છે. અને એમાં પણ ડિસિપ્લિન એવું રાખીએ છીએ કે દીકરીઓ એક તરફ બેસે, 8 થી 15 વર્ષના, દીકરાઓ એક બાજુ બેસે. અને એ શિસ્તભર્યા વાતાવરણમાં એ લોકો પણ શીખે. અને બધાને વચ્ચે પ્રશ્નોત્તરી પણ કરીએ કે ભાઈ આ એને શિબિરનું જે છે બરાબર સમજાયું છે કે નહીં. પ્રશ્ન પૂછવાની પણ છૂટ હોય છે. એટલે બાળકો પૂરેપૂરું સમજીને જાય અને ઘરે અભ્યાસ કરે તો એનું મન જે છે એ વશમાં પૂરું આવે તો એનો ફાયદો એને ભણવામાં ખૂબ થાય છે. જી, ભણવાની તમે વાત કરી સાહેબ, તો દર્શક મિત્રોને ખ્યાલ જ છે કે પરીક્ષાઓ અને પરિણામોની જ્યારે મોસમ હોય તે બધા જ માતા પિતાને એવું આગ્રહ હોય કે મારો દીકરો દીકરી છે એ ખૂબ સારું પરિણામ લાવે. અને આ જે આગ્રહ છે ક્યારેક દુરાગ્રહ થઈ જતો હોય છે અને એના પરિણામ ઘણી વખત માઠા પણ આપણે જોવા મળતા હોય છે કે કોઈ બાળક છે એ હતાશ થઈ જાય અથવા નિરાશ થઈ જાય, ઘણી વખત ડિપ્રેશનમાં આવી જતો. તો આ પ્રકારનો જ્યારે સમય હોય તો આજે જ્યારે આપણે વાત કરીએ છીએ કે યુવા જગતમાં જે યુવા વિદ્યાર્થીઓ છે કે એના વાલીઓ છે ખાસ કરીને એ પોતાના બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? તમે ખૂબ સરસ કહ્યું છે કે વિદ્યાર્થીઓમાં જે કિશોર કિશોરી છે, તરુણ તરુણી છે, તેની ઉંમર એવી છે કે તમે એની સાથે જેવું વર્તન કરો છો તેની છાપ તેના મન પર ઊંડે સુધી રહે છે. અને હમણાં જ અખબારમાં એક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું પણ નિવેદન હતું કે એને જ્યારે હાથ ઉપર ફૂટપટ્ટી મારવામાં આવેલી એ વાત એને અત્યારે પણ વ્યક્ત કરેલી છે કે એક શાળાના શિક્ષકે કે માતા પિતાએ જો બાળકને કોઈ ઠપકો આપ્યો હોય કે જો માર માર્યો હોય, શારીરિક વેદના થઈ હોય તો લાંબા સમય સુધી એના મન પર ઘાવ રહે છે. તો માતા પિતા વાલીઓને હું નમ્ર સૂચન કરીશ કે તમે તમારા સપના જે છે એ બાળકો પર ન થોપો. ખરેખર બાળક જે છે એક દીપ છે, એક જ્યોત છે અને એ જ્યોત એની મેળે પ્રગટશે તો એને તમે સંરક્ષણ આપો. કુદરતી બાળકમાં ક્ષમતા ઘણી હોય છે. એના માટે આઇઝેક ન્યૂટને કીધું છે કે માછલીનો સ્વભાવ જે છે એ પાણીમાં તરવાનું હોય છે. તો એ સ્વભાવગત પાણીમાં તરશે. હવે માછલીને તમે એમ કહો કે તું ઝાડ પર ચડી જા તો એ ઝાડ પર નહીં ચડી શકે. જ્યારે વાનર છે, વાંદરાનો સ્વભાવ છે ઝાડ પર કૂદાકૂદ કરો. તો એમ દરેક વ્યક્તિને કુદરતે કોઈ કાબેલિયાત બક્ષી છે તો એ બાળકમાં જુઓ કે એની કાબેલિયાત કઈ છે અને એ પ્રત્યે એને એ તરફ વાળો. અને બાળકને સરખામણી ન કરો ભાઈ બહેન સાથે હોય કે બીજા સાથે. તેના લીધે એનું મોરલ ડાઉન થશે તો એની જે સ્વગૌરવની લાગણી હણાશે
તો એને જીવનમાં સફળતા મેળવવા માટે બહુ કઠિનાઈ પડશે. જી દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે પરિણામોની જે મોસમ હોય ત્યારે ઘણી વખત એવું પણ થતું હોય કે કોઈ વિદ્યાર્થી ચિંતામાં કોઈ આડોવડું પગલું ભરે અને પછી એવું પણ બને કે પાછળથી એનું જ્યારે પરિણામ આવે ત્યારે પરિણામ ખૂબ સારું પણ હોય. એટલે વિદ્યાર્થીઓ જ્યારે આવી માનસિક અવસ્થા હોય છે તો એવી અવસ્થાના વિદ્યાર્થીઓને તમે શું કહેવા માગશો? એ વિદ્યાર્થીને હું કહીશ કે તમે તમારો પ્રયત્ન કરી લીધો અને પૂરા દિલથી પ્રયત્ન કર્યો છે, પછી જે પરિણામ આવે તેને સ્વીકારી લો. અને જિંદગીનું કદાચ 10માનું કે 12માનું એક પરિણામ જ આખી જિંદગીનું તમારું નક્કી નથી કરી શકતું લક્ષ્ય. જીવનમાં ઘણું બધું કરવાનું છે અને એવા ઘણા ઉદાહરણો છે કે જે 10મામાં ફેલ થયા હોય પછી પણ એનો વક્તાનો ગુણ સારો હોય તો એ બહુ મોટા સારા કથાકાર બન્યા છે. ઘણા વખતે થોમસ આલ્વા એડિસન છે કે જેને શાળામાંથી એના શિક્ષિકાએ એને ઠપકો આપી અને ઉઠાડી દીધો હતો, તો પણ એની માએ ધીરજપૂર્વક એનું લાલન પાલન પોષણ કરી અને મહાન વૈજ્ઞાનિક બનાવ્યો. તો વિદ્યાર્થીઓને કહીશ કે તમે ધીરજ રાખો અને કદાચ તમે એવું બન્યું કે સાયન્સમાં સફળ નથી થયા તો તમે લાઈન ચેન્જ કરો, કોમર્સ લ્યો અને તેમાં આગળ વધો. પણ એક જ પરિણામને લીધે તમારી જિંદગીને તમે એક હણી નાખો એ જરાય યોગ્ય નથી. બિલકુલ, ખૂબ સુંદર આપે વાત કરી કે જિંદગીને હણી નાખવી યોગ્ય છે જ નહીં. અને નિષ્ફળતાને સાહેબ જ્યારે વાત આવે તો નિષ્ફળતા અને સફળતા એ બેય વસ્તુ આમ તો જો કે પચાવવી મુશ્કેલ છે, પણ ખાસ કરીને સફળતામાં માણસો થોડાક ઉત્સાહમાં આવી જાય, ઓવર થઈ જતા હોય, છકી જતા હોય એવું પણ હોય. નિષ્ફળતામાં નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. તો આ સફળતા અને નિષ્ફળતાને કઈ રીતે એને પચાવવી કેવી રીતે, એ અમારા જે દર્શક મિત્રો છે એમને આપના અનુભવની વાત કરો. સાહેબ, આપણે સફળ થઈએ તો આપણે એ વિચારવું જોઈએ કે મારામાં સદ્ગુણ જે છે એ રહેવા જોઈએ. આપણે સફળ થયા છીએ જે ગુણોને એનું સંવર્ધન થવું જોઈએ. અને જો આપણે નિષ્ફળ થયા તો આપણે આપણું આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે એવી કઈ વસ્તુ છે જેને લીધે હું નિષ્ફળ થયો છું અને એમાં હું ક્યાં પગલાં લઉં કે સુધારા કરું કે જેથી હું સફળ થાઉં. એવું બને કે તમે નિષ્ફળ થયા છો તો તમે એવા વ્યક્તિને મળો જે માનો કે તમારા માર્ગદર્શક છે, ટીચર છે, કોઈ પણ તમારા વડીલ છે, તેને મળી અને વિશ્લેષણ કરો કે હું શું કરું જેનાથી આગળ સફળ થાવું અને એના માટે પ્રયત્ન કરો. અત્યારના જેટ યુગ જે કહેવાય, આપણે ભાગદોડભરી જિંદગીમાં સૌથી મોટું કારણ જે છે એ તમે હતાશા છે, એક નિરાશા હોય છે, તો એ નિરાશાને ખંખેરી નાખો અને સારું વાંચન કરો, સારા વ્યક્તિને મળો. સારા વ્યક્તિને મળવાથી તમારામાં સારા વિચારોના બીજ રોપાશે અને તમે સારા વ્યક્તિ સાથે બેસશો તો તમને જે સારા સારા આઈડિયા આવશે અને એને એપ્લાય કરવાથી તમે તમારું એટીટ્યૂડ છે, વલણ છે, એને બદલી શકશો. જી દર્શક મિત્રો, જ્યારે આપણે સારા વલણની વાત કરીએ તો વ્યક્તિનું જે નિર્માણ થતું હોય છે એ એની આસપાસના વ્યક્તિઓ, એનો જે માહોલ છે, જે પરિસ્થિતિ છે, એનું વાતાવરણ છે એનાથી થતો હોય. તો વિરલભાઈ, આપને પૂછવાનું ચોક્કસ મન થાય કે વ્યક્તિના માનસિકતાના નિર્માણમાં એના પરિવારનો કેટલો ફાળો છે અને એ પરિવારની ભૂમિકા શું હોય છે? આ બાબતમાં હું કહીશ કે માતા પિતા જે છે એ બાળકનો જે કંઈ એનો મહત્ત્વનો હિસ્સો છે. માનો એક બાળકને આપણે કલ્પના કરીએ કે 3 ટીપાઈ જે છે, ટીપાઈના 3 પાયા છે, એમાં બાળક પોતે છે, માતા પિતા છે અને એક જ્યાં એ 6 કલાક વિતાવે છે તે શાળા છે, એના શિક્ષકો છે. તો માતા પિતા જે છે એ પણ ક્યારેય એવું પગલું ન ભરવું જોઈએ કે જે છોકરા દીકરા દીકરીના મન પર ખૂબ ઘાવ થાય એવું એનું વર્તન ન હોવું જોઈએ. કોઈ વાર દીકરો દીકરી ભૂલ કરે તો એને પ્રેમથી સંભાળી અને હૂંફ આપી અને માર્ગદર્શન આપવું જોઈએ. તેવી જ રીતે શાળામાં જોઈએ તો શિક્ષક શિક્ષિકાઓ છે એણે પણ જો સુધારવા માટે ઠપકો આપવો એમાં એક લિમિટ હોવી જોઈએ. ક્યારે શારીરિક માર ન મારવો જોઈએ તમે. અને શાળામાં બીજા વિદ્યાર્થીઓની હાજરીમાં વિદ્યાર્થીને નીચો ન પાડવો જોઈએ, ઉતારી ન પાડવો જોઈએ. અને વિદ્યાર્થી પોતે જ્યારે એવું વિચારે કે ભાઈ મારે સફળ થવું છે તો એના માટે મહેનત કરવી જોઈએ અને ફક્ત એવું જ ન વિચારવું જોઈએ કે ભાઈ આ બધો વાંક જે છે માતા પિતા કે શિક્ષકનો છે. પોતે પોતાની જવાબદારી લઈ અને સારું વાંચન કરે અને ખૂબ મહેનત કરે. કારણ કે વિદ્યાર્થીનો અર્થ જ છે વિદ્યા અને અર્થે. સ્ટુડન્ટનો અર્થ છે સ્ટુડિયસ, જે ઉદ્યમી છે. અને આ ઉંમર જ એવી છે કે જ્યારે તમારે ખૂબ પરિશ્રમ કરવાનો છે અને તમારું જે ચારિત્ર્ય નિર્માણ કરવાનું છે તો તમે સારા વ્યક્તિ બનશો, તમે તમારી જાત માટે ઉપયોગી થશો અને સમાજ માટે ઉપયોગી થશો.
સાહેબ આપણે ખૂબ સરસ વાત કરી. સંસ્કૃતનો આપણે સુભાષિત પણ છે કે ઉદ્યમ સાહસ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. આ વિદ્યાર્થીઓ કે યુવાનોના જે આ ગુણ હોવા જોઈએ સડતે યત્ર વર્તનતે, એ જે આપણી મહત્તા છે, સંસ્કૃતિની મહત્તા છે. જેમ પરિવારના તમે વાત કરી, જો શિક્ષક અને શાળાની વાત કરીએ, જ્યારે વિસ્તૃત આપણે ચર્ચા કરીએ કે વિદ્યાર્થીના વિકાસમાં કે એના સફળતા થવામાં, નિષ્ફળ થવામાં શાળા, પરિવાર અને આચાર્યો કે શિક્ષકો એ કેવો રોલ ભજવી શકે? એમાં સાહેબ બહુ સારો જે રોલ ભજવાય, જે કહીએ કે આપણે વ્યક્તિ જે છે, કિશોર જે છે, કિશોરી કે તરુણ તરુણી, એ ઘરમાં રોલ મોડેલ એના મા કે બાપને માનતો હોય છે. અને એવા કોઈ ગુણ જોઈને એના મા બાપમાં ન દેખાય તો એ કોઈ ટીચર જે છે, શિક્ષક જે છે એને ભણાવતા હોય, એના સંપર્કમાં હોય તો એને ગણે છે. એટલે હું એમાં સ્વામી વિવેકાનંદની વાત અહીંયા એક ટાંકીશ કે જેમ ચૂલો સગડી હોય એમાં જો ઉર્જા હોય તો ઉપરના પાત્રને ઉર્જા મળે, એમ જો સારા સદગુણો શિક્ષકોમાં હશે તો એ સામેવાળા વ્યક્તિ જે એના સ્ટુડન્ટ છે એ ઝીલશે. સેમ વે માતા પિતાએ પણ પોતાની જાતને થોડુંક વાંચન છે, સારી વસ્તુ જે છે, સારા વ્યક્તિના સંગતમાં રહેવાથી અને સારા વિચારો જે હોય એ દીકરા દીકરીની સાથે એને વહેંચવા જોઈએ, ચર્ચા કરવી જોઈએ. માનો શિક્ષક શિક્ષિકાઓ છે, આચાર્ય છે, તો એમણે પણ જે કહીને કે 3 મહિને 2 મહિને એવા આયોજન કરવા જોઈએ જેથી સારા સારા વ્યક્તિના સમાજને બોલાવી અને સારી વ્યક્તિની ચર્ચા કરવી જોઈએ, જેથી જે વિદ્યાર્થી છે તે મનમાં ઘણી જે કહીને ક્યુરિયોસિટી હોય, શીખવાની ધગશ હોય, તો એ સારું એ ઝીલી શકે તેમાંથી. જી દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી છે એ એકદમ જિજ્ઞાસુ હોય છે, એને દરેક બાબત એને જાણવી હોય છે, પણ ઘણી વખત એ પ્રશ્નોના જવાબ નથી મળતા હોતા. તો આપણે જોયું છે કે ઘણી શાળાઓમાં કાઉન્સેલર એટલે કે એક સલાહકારની નિમણૂક કરવામાં આવતી હોય છે. તો જાની સાહેબ, આપણે જે કાઉન્સેલર જે હોય છે શાળાઓમાં, એની અગત્યતા શું હોય અને એ એક શાળામાં એને પોસ્ટિંગ કેવી રીતે કરવામાં આવતું હોય છે, એની વિશે થોડા અમારા દર્શક મિત્રોને જણાવો ને. અત્યારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે CBSE બોર્ડ છે અને NEP 2020માં પણ કાઉન્સિલરની એક મહત્ત્વની ભૂમિકા છે. કાઉન્સિલર છે એ 1-to-1 વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરે છે અને એના મનનું જે છે એમાં શું રહેલું છે જાણવા એ પ્રયત્ન કરે છે. પ્લસ જે છે અત્યારે જો રિસેસના સમયમાં વિદ્યાર્થીઓ જ્યારે ભેગા થાય છે ત્યારે નાના મોટા ઝઘડા થતા હોય છે. પછી અત્યારે મોબાઈલના યુગમાં એવું થઈ ગયું છે કે શું જોવું શું ન જોવું તેનો વિવેક નથી હોતો. તો એવા કાઉન્સેલિંગ તમારે વિદ્યાર્થીની સાથે કાઉન્સેલર કરે છે. પ્લસ માતા પિતા સાથે પણ કાઉન્સેલિંગ કરે છે કે વિદ્યાર્થી જ્યારે શાળાએથી છૂટી ઘરે જાય છે ત્યારે મારા એક હમણાં જ મિત્ર સાથે મારે હું જગ્યાએ મળવા ગયો હતો શાળામાં, ત્યારે એક છોકરોએ જોયું કે યુટ્યુબમાં પોતે ગેમિંગ બનાવે છે અને 2 કલાકની જે કહીએ કે 2 કલાક રોજ મોબાઈલ ઉપર ગાળે છે અને એક પોતાની એપ બનાવી છે. ખરેખર 9મા ધોરણના વિદ્યાર્થીને એનો ભણવાનો સમય બધા જુદા જુદા વિષયો ભણવાનું હોય, એને બદલે એ ગેમિંગ એવી બનાવી કે જેમાં એ ગેમ જોઈ અને બાળકોમાં હિંસા જે છે એની પ્રેરણા મળે. તો આવું અટકાવવા માટે 1-to-1 કાઉન્સેલિંગ થઈ શકે છે. પ્લસ માતા પિતા જે કહીએ આપણે કે એને પણ બોલાવી અને એની ચર્ચા કરી શકાય કે એ ઘરે જઈને એનું કેવું અભ્યાસ કરે છે, એનું વર્તન કેવું છે અને એના રિલેટેડ આ કાઉન્સેલિંગ થઈ શકે. એ સિવાય પણ જ્યારે કે ટીચર છે, ઘણીવાર શિક્ષિકા હોય, એના ઘરમાં પોતાને પ્રોબ્લેમ હોય તો એને તકલીફ જે હતાશા છે એ વિદ્યાર્થી ઉપર પણ એનું ફ્રસ્ટ્રેશન ઉતરતું હોય છે. આપણે વાત કરીએ છીએ કે યુવાનોની, વિદ્યાર્થીઓની, તો સાહેબ એ સાથે જ જેમ તમે વાત કરી કે કોઈ વિદ્યાર્થીની તમે દાખલો પણ આપ્યો કે એણે મોબાઈલ એપ બનાવી છે, તો ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જેને ભણવા કરતાં બીજી ઇતર પ્રવૃત્તિમાં ઝાઝો રસ હોય. તો આવા વિદ્યાર્થીઓ છે એને ભણવા માટેનું પ્રેશર કેટલું હોવું જોઈએ એની ઉપર, ઘર તરફથી, સ્કૂલ તરફથી, અને અથવા તો આવી જે બહારની જે એની અલગ એક પ્રવૃત્તિ છે અથવા તો એની આવડત છે એને નિખારવા માટે થઈ અને એ કેવા પગલાં લેવા જોઈએ પરિવાર તરફથી અને શાળા તરફથી? એમાં એવું છે કે પેલી પ્રાયોરિટી એવી હોવી જોઈએ, માનો 9મા ધોરણનો વિદ્યાર્થી છે તો અત્યારે એની જે ભણવાની પ્રાયોરિટી બે બેલેન્સ જરૂરી છે કે તમારો અભ્યાસ જે છે, જે વિષય શીખો છો તમે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી કે સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ, તો બધા વિષયોનું જ્ઞાન તમને એક સારો વ્યક્તિ બનાવે છે. તમને માનો સામાજિક વિજ્ઞાન છે તો સમાજમાં કેવી રીતે જેવું એનું વિજ્ઞાન છે. જો કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી એમ જ કે મારે ગણિત, વિજ્ઞાન કે કમ્પ્યુટર ટેકનોલોજી શીખવી છે તો એ ટેકનોલોજી શીખીને સમાજ માટે શું ઉપયોગી થશે? માનો કોઈ એન્જિનિયર બનવાનું છે તો પણ એન્જિનિયરિંગ બનીને પણ એવું એને નિર્માણ કરવાનું છે કે જેથી પર્યાવરણને નુકસાન ના થાય, પ્રકૃતિને નુકસાન ના થાય અને વ્યક્તિને લાભ મળે.
તો શાળા આચાર્ય જે લોકો છે શિક્ષકો, તો એવા બાળકોમાં જો ટેલેન્ટ હોય તો બે બેલેન્સ જરૂરી છે કે એ શાળાના વિષયો પણ શીખે અને સાથે પછી ઇતર પ્રવૃત્તિમાં જે છે એમાં એનું ટેલેન્ટ, માનો કે વિજ્ઞાનના ઘણા પ્રદર્શનો થતા હોય છે, એક્ઝિબિશન થતા હોય છે, તો એમાં એની શોધો જે છે એના માટે પણ કામ કરે. જી દર્શક મિત્રો, આજે આપણે યુવા જગતમાં ખૂબ સરસ વાત કરી રહ્યા છીએ. જે લોકો હમણાં જોડાયા છે એમને કહી દો કે આજે આપણે જે વિષય લઈને આવ્યા છે એ હંમેશાના માટે તરોતાજા વિષય છે કે દરેકના એ મનની એ વાત હોય, દરેકના મનની મૂંઝવણ પણ હોય, દરેકને એ વાત જાણવી હોય. આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટના જાણીતા મોટિવેશનલ સ્પીકર વિરલભાઈ જાની સાથે, અને એ આપણી સાથે વાત કરીએ છીએ જીવન એક સંઘર્ષ વિશે. તો જીવન જ્યારે શબ્દ આવે તો સાહેબ ઓટોમેટિક જીવનની સાથે મૃત્યુ અથવા અવસાન પણ જોડાયેલું છે, એક ચિકારની બીજી બાજુ છે. તો જે લોકો આપણે જોઈએ છીએ કે અત્યારે સમાજમાં થોડી ઉગ્રતા છે, થોડી આમ ટેમ્પર વધતું જાય છે, લોકોનો ગુસ્સો કરવાની જે છે ઉગ્રતા વધતી જાય છે. તો આવા સમયમાં લોકો આત્મહત્યા તરફ જતા હોય છે. આપણે જોઈએ છીએ કે મહામૂલું આપણું માનવ જીવન છે, લોકો એને આત્મહત્યાથી ખતમ કરી દેતા હોય છે. તો આત્મહત્યા એ તમે કઈ રીતે મૂલવો છો એને? ખરેખર આત્મહત્યા એ જધન્ય પાપ કહેવાય. આત્મહત્યા કરવી જ ન જોઈએ. કુદરતે આપણને આ જે મહામૂલો દેહ આપ્યો છે, જેવું પણ જીવન આપ્યું છે, તેમાં તમારે સંઘર્ષપૂર્ણ જીવન જીવવું જોઈએ. માનો તમારી સમસ્યા કંઈ પણ હોય તો દિલ ખોલીને વાત કરી શકો છો અને સમસ્યાનું સમાધાન લઈ શકાય છે. જેમ તમે વાત કરી કે જીવન જે છે એમ કહેવાય છે કે એટલું મહામૂલ્ય છે કે એક તમે કલ્પના કરો, એક ભગવાન બુદ્ધનું એક જગ્યાએ ટાંક્યું છે દીઘ નિકાયમાં, કે આ પૃથ્વી જે આખો દરિયો ગણો તમે, તો એક બાજુથી તમે કાચબાને મૂકો અને સામે તરફથી તમે રીંગ મૂકો, અને જો કાચબો જે છે એ એક જ આંખવાળો હોય અને 100 વર્ષે એકવારી માથું ઉચકતું હોય તો એક કાચબો રીંગમાંથી પસાર થાય એની સંભાવના કેટલી? એટલું મહામૂલ્ય જીવન તમને મનુષ્ય દેહ મળે છે. તો આ મનુષ્ય જીવનનો તમારા દેહનો ઉપયોગ કરી અને સારા કાર્યો કરી, સત્કાર્યો કરી અને તમારે સુવાસ મેળવી જોઈએ, કીર્તિ મેળવવી જોઈએ. દર્શક મિત્રો, આજે આપણે યુવા જગત કાર્યક્રમમાં જીવન એક સંઘર્ષ એ વિષય પર આપણે ખૂબ સરસ માહિતી મેળવી, અને આ જ ચર્ચાને આપણે હજુ પણ આગળ વધારીશું અને ફરીથી આપણા માનવ જીવન વિશે, આપણા માનવ મન વિશે અને આપણા જીવનના સંઘર્ષ વિશે આપણા જાની સાહેબ સાથે વાત કરીશું. જોડાયેલા રહેજો. નમસ્કાર.